12th પછી ફાર્મસીના એડમિશનની કી ડેટ્સ આવી ગઈ છે. હવે એકચ્યુઅલમાં આ કી ડેટ્સ હજી સુધી એસીપીસીની વેબસાઇટ ઉપર અપડેટ થઈ નથી, પણ ન્યૂઝપેપરમાં તો અપડેટ થઈ ગઈ છે. તો આજના વિડીયોની અંદર તમારી કી ડેટ્સ કઈ છે, તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની તમારે રિક્વાયરમેન્ટ રહેશે, આ તમામ માહિતી હું તમને આપવાનો છું. પણ જો વિડીયો ચાલુ કરો એની પહેલા આપણા એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો એડમિશનની તમામ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં તમે જરૂરથી જોડાઈ જજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને આપણી પ્રિયસર જ્ઞાનપીઠ જે બીજી યુટ્યુબ ચેનલ છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. કોલેજના વિડીયો, કટ ઓફ ને પ્લેસમેન્ટના ડેટા એ ચેનલ ઉપર આવી રહ્યા છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જે કેલેન્ડર આવ્યું છે એ હું તમને થોડુંક સમજાવી દઉં. તો આ એસીપીસીનું ફાર્મસીનું કેલેન્ડર આવી ગયું છે. હવે આ કેલેન્ડરની અંદર તમારું જે રજીસ્ટ્રેશન છે એ રજીસ્ટ્રેશન 3 એપ્રિલથી 30 મે સુધી થશે. કોઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી. તમારી પાસે એપ્રિલ અને બે મહિના છે, એપ્રિલ અને મે. તો એ 2 મહિનામાં તમે સરસ રીતે તમારું ફોર્મ ભરી શકશો. હવે તમને થશે કે સર મારે ફોર્મ કેવી રીતે ભરવાનું? તો જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જશો ને તો ફોર્મ ભરવાનો આખો ડિટેલ વિડીયો આપણે બનાવી દીધો છે. હું તમને બતાવી દઉં. વિડીયો સેક્શનમાં તમે જશો એટલે આ રહ્યું, હાઉ ટુ રજીસ્ટર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. આ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે જોઈ લેજો. હવે આ તમે કહેશો સાહેબ આ તો એન્જિનિયરિંગ માટે છે, ફાર્મસી માટે તો આ સેમ ભરવાનું છે. ખાલી તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમે જ્યારે એસીપીસીની વેબસાઇટ ઉપર જશો, જો હું તમને પહેલા એ પણ બતાવી દઉં કે એસીપીસીની વેબસાઇટ ઉપર ફાર્મસી માટે હું તમને એ બી સર્ચ કરીને જ બતાવી દઉં. ફાર્મસીની હજી કોઈ અપડેટ, આ જે કેલેન્ડર છે એ અપડેટ થયું નથી, પણ થઈ જશે. ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી, અહીંયા લેટેસ્ટ અપડેટ હજી સ્કેડ્યુલની ક્યાંય મુકાઈ નથી, બધું 2024નું દેખાઈ રહ્યું છે, પણ એ થઈ જશે. તમારે અહીંયા ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક ઉપર જવાનું છે. એ લિંક એ મેં વિડીયોમાં બતાવ્યું છે. પછી ક્લિક હિયર ટુ રજીસ્ટ્રેશનમાં જવાનું છે અને પહેલા ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરવાનું છે. ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એ વિડીયોમાં આપણે સમજાવ્યું છે. કર્યા પછી તમે જ્યારે આમાં લોગિન કરશો ને એનાથી તો તમને આવું કંઈક દેખાડશે આ રીતનું. આમાં પહેલું ડિગ્રી એન્જિનિયરિંગ છે, પછી ડિપ્લોમા ટુ ડિગ્રીનું છે. 3 એડમિશન એક સાથે ચાલુ છે. D2D નું છે, ડિગ્રીનું છે અને અહીંયા ફાર્મસી પણ આવી જશે. તો તમારે પછી બધું કામ ફાર્મસી વાળામાં આ કેપ્સ ડેટા નાખીને કરવાનું રહેશે. ડિગ્રીમાં ના નાખી દેતા, D2Dમાં ના નાખી દેતા. તમારું ફાર્મસી જ્યાં હોય ડિગ્રી ડિપ્લોમા એમાં કેપ્સ ડેટા નાખીને મેં જે રીતે ફોર્મ ભરવાનું શીખવાડ્યું છે એવું આખું ફોર્મ ભરી દેજો. બધું સેમ જ છે, કોઈ ફરક છે નહીં. હવે ફોર્મ ભરવાનું ચાલુ કરો એની પહેલા તમારે જોશે અમુક તમારા ડોક્યુમેન્ટ. તો એ જો ડોક્યુમેન્ટનું લિસ્ટ અહીંયા છે, આ વિડીયો તમે જોઈ લેશો ને, આ ડોક્યુમેન્ટનું લિસ્ટ. આખા ડોક્યુમેન્ટના કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે વિડીયો જોઈ લેજો. પછી ફોર્મ ભરવા બેસજો, નહીતર અધૂરી માહિતી તમને હેરાન કરશે. ને એમાં એક TFWS મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનો વિડીયો મૂકી દીધો છે. આ વિડીયો તમે જોઈ લેજો એટલે ફોર્મ ભરવામાં ક્યાંય તકલીફ પડે નહીં. હવે આપણે વાત કરીએ આગળ. તમે ફોર્મ તો ભરી લીધું, પછી તમારી કેટલું મેરિટ છે અને કેટલી સીટ્સ ગુજરાતમાં અવેલેબલ છે 10 જૂને તમને લિસ્ટ મળી જશે. હાલ અત્યારે 11,000 જેવી ડિગ્રી કોલેજમાં ફાર્મસીની સીટ્સ છે, 650 જેવી ડિપ્લોમામાં છે, પણ અમુક સીટ્સ એડ થવાની છે. એ ફાઇનલ તો તમને 10 જૂને ખબર પડશે. એના પછી મોક રાઉન્ડ ચાલુ થશે 10 થી 15 અને એનું રિઝલ્ટ આવશે 17 જૂને. મોક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ હોય છે જેમાં તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી બધું શીખવા મળે છે. એ હું તમને અહીંથી લાઈવ શીખવાડીશ. તમારે જરાય ચિંતા કરવાની કોઈ જરૂર છે એની. ચેનલ પર બનેલા રહેશો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેશો, બધી માહિતી તમને ઘરે બેઠા મળતી રહેશે. એનું રિઝલ્ટ આવશે 17 જૂને અને પછી પહેલો રાઉન્ડ ચાલુ થશે 17 થી 20 અને એનું રિઝલ્ટ આવશે 23 જૂને. આજે રિઝલ્ટ આવી ગયું પછી કેટલી સીટ છે ફાઇનલ અને તમારો મેરિટ કયો છે 17 ખબર પડશે. મોસ્ટ પ્રોબેબલી બહુ ચેન્જ હોતું નથી. એના પરથી પહેલો રાઉન્ડ ચાલુ થશે 17 થી 20 જૂન અને પહેલા રાઉન્ડનું રિઝલ્ટ બેટા આવશે 23 જૂને. અને પછી ફીસ તમારે 23 થી 30 ભરવાની છે. કેવી રીતે ભરવાની, આગળ રાઉન્ડમાં જવું, શું કરવાનું, બધું હું તમને ત્યારે સમજાવતો રહીશ. અને કોલેજ તમારી 1 જુલાઈથી ચાલુ થઈ જશે. હવે અત્યારે તો આટલું જ કેલેન્ડર આવ્યું છે. સેકન્ડ રાઉન્ડની કોઈ અપડેટ જ નથી, પણ એની પહેલા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવી જશે જુલાઈના પહેલા બીજા વીકમાં અને પછી તમારો સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે. હવે તમારે કદાચ સારું રિઝલ્ટ લાવવું હોય ને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં બેસવું હોય ગુજરાત બોર્ડની અને તરત તૈયારી કરવી હોય તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે ઓનલાઈન અને ઓફલાઈન ઇમ્પ્રુવમેન્ટ બેચ ચાલુ કરવા માટે જઈ રહી છે. તો ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય એની ફીસ કેટલી છે, કેવી રીતે અમે ભણાવીશું, તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો એટલે ઇમ્પ્રુવમેન્ટની તમામ માહિતી તમને ઘરે બેઠા મળશે અને પછી બેચમાં જોડાઈને તમે 100% રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી શકશો. ગયા વર્ષના અમારા વિદ્યાર્થીઓના રિઝલ્ટ પણ હું તમને બતાવીશ. ઠીક છે, તો આ તમારું કેલેન્ડર રહેશે. આગળનું અપડેટ, ગયા વર્ષે તો કેવું થયું હતું કે કોલેજના જે લાયસન્સ હતા એ અટકી પડ્યા હતા. તો આ ડેટ બહુ મોડી ગઈ હતી.
આ વર્ષે પણ ફાર્મસીમાં છેલ્લા 2 વર્ષથી તકલીફો બહુ ચાલે છે એડમિશન પ્રોસેસમાં, તો આ વર્ષે પણ એવું કંઈક થઈ શકે છે. તો જ્યારે પણ ફોર્મ ભરવાની ડેટ છે ત્યારે સરસ રીતે ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરવાનો વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે. તમામ માહિતી આપણી ચેનલ પર અવેલેબલ છે. આખી એડમિશન પ્રોસેસ હું તમને શીખવાડવાનો છું, તો ચેનલ પર બનેલા રહેશો તો એક પણ અપડેટ તમારી રહી જશે નહીં. તો આ વિડીયો તમારા તમામ ફાર્મસીના મિત્રો, બી ગ્રુપના મિત્રોને શેર કરી દેજો, જેથી એમને પણ અપડેટ મળી રહે. એ ગ્રુપના વિદ્યાર્થીઓને ફાર્મસીમાં જવું હોય તો ફાર્મસીનું અલગથી ફોર્મ ભરવું પડશે. બી ગ્રુપના વિદ્યાર્થીઓને ફાર્મસીમાં જવા માટે એક જ ફોર્મ ભરવાનું છે. એ ગ્રુપવાળા એન્જિનિયરિંગમાં જવા માંગતા હોય, ફાર્મસીનું ભરવા માંગતા હોય તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.